રોકવામાં આવ્યા, શાના માટે રોકવામાં આવ્યા? અરે ખબર નહીં, આ તો હેલ્મેટ માટે હમણાં કહે છે કે હેલ્મેટ માટે રોક્યા છે. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે, તમને ખબર? અમે તો રેગ્યુલર અહીંથી આવીએ જઈએ છીએ ઓફિસમાં. અમારી ઓફિસ અહીંયા જ છે, શેરીમાં કામ કરે. અહીંયા જ છે મારી આ બિલ્ડિંગ નર્મદા નિગમ. હા, તો તમને પરિપત્ર મળ્યો નથી? હવે મને કશું જાણ નથી કે પરિપત્ર શું હોય છે આ ગવર્મેન્ટનું ને શું છે. અમે શું એમના માટે સ્ટેટમેન્ટ આપી શકીએ છીએ? આ ડાયરેક્ટ બધું થાય છે, અમને શું ખબર પડે? શું નામ? નામ ના કહેવાય આવું, પ્રેસમાં નામ થોડી જાહેર કરાય, ના જ કરાય ને. હા, અને કે હેલ્મેટ પહેરીને આવું કે છે ને. ના હેલ્મેટ નો સવાલ નથી. આ તો મને પ્રશ્ન પૂછે છે એટલા માટે કહું છું. મને પ્રોબ્લેમ નથી કોઈને, હું પોલીસ વાળા પર એલિગેશન નથી કરતી. તમે આવું અગેન્સ્ટમાં ના જશો સર. હું તમારો રિસ્પેક્ટફુલી આદર કરીને કહું છું. આ તો મને જવાબ પૂછ્યા એટલે મેં કીધું મને આના માટે ઊભી રાખી. હવે હું કઈ એ લોકોને કઈ જવાબ નથી આપતી સર. તમે મને ઊભા રહીને ક્વેશ્ચન કરો છો, હું નથી કરતી સર. આ તો જબરું છે ને યાર. સર મારું લાયસન્સ આપો, મને જવું છે. અરે મને ઓફિસમાં જવું છે, જવા દો ને યાર. તમે કર્મચારીને હેરાન કરો છો. હવે જે કરવું એ કરો. ચાવી આપો ને. સરકારી કર્મચારી દાદાગીરી કરો છો. આજે તમે દાખલો કરી છે પણ પરીક્ષામાંથી ઉતરીને ક્યાં બેઠો? હા, તમે રોક્યા? પરીક્ષામાં ગયા મને ખબર છે. તમે એમને સમજાવો કે અવાજ નીચો રખાય. અવાજ હું ધીરેથી જ બોલું છું સર. મારે તમે ચલણ ફાડી દીધું. મારો લાયસન્સ છોડી દેવાય પછી છોડી દેવાય ને. મારી ગાડી મૂકી રાખો છો, ચાવી લઈ લો છો. પછી એમણે શું આ કર્યું? પોલીસની કાર્યવાહી છે. પછી શું કર્યું? હું શું ગુનો દાખલ કર્યો છે? બધી યોગી છે, હું આમ કરીશ તેમ કરીશ. એ પછી મેં બોલી, જ્યારે તમે મને કીધું ને ગુનો દાખલ કરીશ, ત્યારે મેં બોલી એવું. હું ક્યારે બોલ્યો ગુનો દાખલ કરીશ? હું તમને માર્યા જ રોયા, તમને કઈ ખરાબ બોલી? અહીંયા કેટલા તમને કઈ અપશબ્દ બોલી છું? અમે હું ક્યાં તમને કઈ અપશબ્દ બોલી? પણ તમે શું બોલો મને એવું બોલ્યા કે ગુનો દાખલ કરીશ? શાનો ગુનો દાખલ કરશો મને? મેં પોલીસને અરજી નથી કરી, પોલીસને અગેન્સ્ટ પણ નથી બોલી. હું નથી બોલી. આ લોકો મને બધા પ્રશ્ન પૂછે છે તમને કેમ ઊભી રાખ્યા? તો મેં કીધું કે ભાઈ મેં અહીંથી જતી હતી એટલે એ લોકોએ મને ઊભી રાખી અને કામગીરી ચાલુ કરી. મને શું ખબર છે એના માટે? પછી મેં પૂછ્યું શેના માટે ફોટો પાડો છો? ત્યારે મને એમણે કીધું ત્યારે એમણે મને કીધું કે ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું એટલે ઊભા રાખ્યા. ડાયરેક્ટ મને ઊભું રાખીને મારી પાસેથી લાયસન્સ લે છે, ડાયરેક્ટ બધું કરે છે, તો મને શું ખબર પડવાની હતી? હવે કાલથી અરે આવું તમારું વાંધો નહીં, હું ડીએમ સીસીપી ટ્રાફિક કાર્યવાહી થશે. પણ અરે અમે તો ઓફિસમાં હોઈએ છીએ, તમે અમારા પર જ કાર્યવાહી કરશો. અમે આવતા જતા હોઈએ છીએ, અમને ખબર નથી હોતી. ડાયરેક્ટ પૂછીને તમે લોકો અમારી પાસેથી આવું કરો છો. તો આવી રીતે થોડી ગાડીની ચાવી લઈ લેવાય ને ગાડી લઈ લેવાય સર. અમે બી આમ પબ્લિક જ છે. આમ પબ્લિક ની તમે સરકારી નથી હું સર, કોન્ટ્રાક્ટ બેઝ પર છું. હા, તો તમે સરકારી તમે પણ ઓફિસમાં ટાઈમ પર જઈને તમારા સાહેબ પૂછે છે અમને. તમે જુઓ રાખો બહેરું નથી. હા તો સર તમે આવી રીતે એલિગેશન કરો છો એટલે તમને જાણ કરું છું સર. આવું ના બોલાય સર. તમે મને ડાયરેક્ટ કહો છો કે ગુનો દાખલ કરીશ. હું શું ગુનો કર્યો છે મને કહી દો. હા બોલે આગળ કઈ રીતે બોલે છે? હું શું ગુનો કર્યો છે મને કહી દો. બેન શું બોલે છે? બેનની ગાડી નથી લીધી, બેનની ચાવી નથી લીધી. બેન કઈ રીતે વાત કરે છે? રીતે વાત ના આ તો ખોટી વસ્તુ છે. તમે કમિશનર થઈને આવી રીતે હેન્ડલ કરો છો બધાને. આ ખોટી વસ્તુ છે. મારી ગાડીની ચાવી આપો અને મારી ગાડી આપો, મારું લાયસન્સ આપો, મારું લાયસન્સ આપો. આ બેન આવું ના ચાલે ને. આવું ના ચાલે બેન. આનું આઉટ કરે છે. હું આઉટ કરે છે. આ જુઠ્ઠું કેમ બોલો છો આટલું બધું? ગુનો દાખલ થશે બરાબર. તમારે ઘરે જે જોડી તમારા કેસ બોલાવો. આ તો જુઠ્ઠું બોલે છે. હા વાંધો નહીં. ચલો જાઓ. મેં તો બોલું છું તો ને. તમે ધમકી આપતા ના ને? ના 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 મને વોર્નિંગ આપો. મને હું કરવા વોર્નિંગ આપે? બેન ગુનો કર્યો છે મને વોર્નિંગ આપે. કશું ના કરે. તો તમને હું કહું છું. મારા કમિશનર આવતો ને એવું ક્યાં હું અહીંયા કહી રહીશ. મારા કમિશનરની ગાડી અહીંથી જશે તો મારા સાહેબને ઉભા રાખીશ અને કહીશ કે આ સાહેબે મારી સાથે આવું કર્યું છે. થોડું પાછળ લો ને. તમે ઇસ્યુ કરો છો, હું નથી ઇસ્યુ કરતી. ખોટી વસ્તુ છે. રડારડનો સવાલ જ નથી. કામ કરે છે પોલીસ
ઘરનું કામ કરે છે. તો અમે અમારું ઘરનું કામ કરીએ છીએ, અમે બી ઓફિસમાં આવ્યા છે. હેલ્મેટની વાત છે, બીજી કોઈ વાત નથી. હેલ્મેટની વાત છે, તમે પહેલા કેવું જોઈએ કે આ હેલ્મેટની વાત છે. મને ખબર નથી, મને ખબર નથી. ઘરે ઘરે કહેવા જોઈએ. અમે થોડી કહીએ છીએ અમારા ઘરે ઘરે કેવા આવો. તમને કેવું કહેવાનું અમારે કયો? અમને ઉભા રાખો ત્યારે કહેવાનું હા પછી કે અમે હેલ્મેટ માટે તમારો ફોટો લઈએ છીએ, તમારું લાયસન્સ લઈએ છીએ, ને પછી કામ તમને કરો. કીધું તો ખરું. નથી કીધું મને, નથી કીધું. મારું ચલણ પાડ્યું, મારું ફોટો પાડ્યો, પછી કીધું. મેં તમને silently પૂછ્યું, સર આપ કેમ કરો છો? પછી કીધું તમે મને. આ તો પૂછે એટલે જ કરે, એમ કરી ગયા. હવે કરી ગયા. નંબરનો ફોટો પાડ્યો. એમાં હું ગુનો દાખલ કરાવું છું. હું ફરિયાદ કરું છું. ના ના તમે એને કશું કરશો તમે? તમે એને કશું પૂછો કે ના બોલાય, ને બોલો, પછી બોલો. એને કશું ના કરશો? ચાલે યાર. તમારું નથી માનતા ના, મારું ના નથી. ચાલે, આ તો મેં શું ધમકી આપે? મારો પતિ વકીલ છે, એવી ધમકી એ આપે. પછી બોલી મેં. હા? સીપી સાહેબને હું કહી પછી દઉં. બોલી. બોલાવો સીપી સાહેબ. અલા, આ પ્રેસવાળા તમે બંધ કરો ને, આ પ્રેસવાળા હું કરશો તમે લોકો લઈને બધું હા આ? બરાબર છે, બરાબર છે. હું કરશો આ બધું લઈને? તમે સાહેબને સમજાવી શકો છો કઈ બી? ના ના તમે પ્રેસવાળા મારી પ્રેસથી ઉતારો છો. બંધ કરો ને લા ભાઈ. આ બધું કરવાનું હું ધંધો છે તમારા લોકોનો? એમનું કામ છે. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ. ડીજીપી શ્રી ગુજરાત સાહેબના હુકમ આધારે સીપીસીના સૂચના માર્ગદર્શન પ્રમાણે મે મહિના દરમિયાન હેલ્મેટ ડ્રાઈવની કામગીરી કરવાની છે અને લોકોની સેફટી માટે આ જે કાર્યવાહી થવાની છે તેમાં શરૂઆત અમે અમારા પોલીસ ભવનથી કરી છે. પોલીસ ભવન ઉપરાંત કલેક્ટર કચેરી, કોઠી કચેરી, નર્મદા ભવન, કુબેર ભવન, વીએમસી કચેરી, ખંડેરાવ માર્કેટ તમામ જગ્યાએ જે સરકારી અધિકારી કર્મચારીઓ છે 2 દિવસ તેમના ઉપર કાર્યવાહી થશે. ત્યારબાદ પબ્લિકને પણ અવેર કરવા માટે હેલ્મેટ પહેરે તેના માટેની કાર્યવાહી કરીશું. એ બેનને હેલ્મેટ પહેરવું નહોતું કે હું રોજ હેલ્મેટ પહેર્યા વગર જાઉં છું, મને નથી ફાવતું, મને ગરમી લાગે છે, એ બધા અલગ અલગ બહાના કાઢતા હતા. એટલે અમારા પોલીસ કર્મચારી એમને સમજાવતા હતા જે હોય હેલ્મેટ તો પહેરવું જોઈએ. ના છૂટકે મારે પણ એમને સમજાવવું પડ્યું, પરંતુ એ થોડા ગરમીના કારણે અકળી ગયા હશે. એટલે ઠીક છે, પણ જે નિયમ છે તો નિયમ છે, તમામ માટે છે. એ બેન એમ કહે છે કે હું નર્મદા ભવનમાં કામગીરી કરું છું, તો સરકારી અધિકારી કર્મચારી તરીકે એમણે નિયમનું પાલન કરવું જોઈએ એવું અમારું પણ સ્પષ્ટ માનવું છે. એટલે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. કંઈ વાંધો નહીં. એમાં અમારી પોલીસે કશું ખોટું કર્યું નથી, એટલે એમાં કશું ચિંતાની વાત નથી.